રાખે છે. અને પહેલો જે માતા દીકરો આવે છે. ફાઇનલ મિત્રો સ્વાગત છે તમારો આપણા મોટા બ્લોગમાં. તો આજ તો મિત્રો જો ચાલુ વરસાદ છે અને બ્લોગની શરૂઆત કરી નાખી છે. અને જો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાય અહીં જો આ લોકેશન હે. લોકેશન ચોનું હોય કોમેન્ટ કરજો. આ બાજુના વઢિયા પંથકના. તો મિત્રો પેટ્રોલ પુરાયું હોય અને હવે જવું હોય વરાણા દર્શન કરવા. તો જુઓ મોસમ તો તમે જુઓ ખાલી વરસાદ ચાલુ છે ને હા બાકા જીગે બોલાવે છે. વરાણામાં બાકા જીગે બોલાવી રહ્યું ખાલી. તો વ્લોગ તો શૂટ કરવાનો છે ને. તો વ્લોગમાં જોડાયેલો. ચલો હવે નીકળીએ વરાણા જવા. વરસાદ ને સાધન બધું આવી રહ્યું સામે. વરસાદ તો સોતરા ઘટના પડે. મિત્રો ફાઇનલી વરાણા બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ જુઓ. અને વરસાદ તો મિત્રો ચાલુ છે. ફૂલ વરસાદ ચાલુ છે એટલે અહીંયા ભર્યા બસ સ્ટેન્ડ. વરસાદ બંધ થાય એટલે દર્શન કરવા નીકળ્યા. જોડાયેલા રહેજો. તો મિત્રો જો અહીંયા દ્વારનું કામકાજ ચાલુ છે એટલે સાઈડમાં જવા દેવાનું છે બાઇક. અહીંયા જાય તો છે જ મિત્રો. અહીંયા મંદિરનો દ્વાર બને છે મજબૂત. સાઈડમાં બાઇક કાઢીને હવે વરસાદ રહી ગયો છે એટલે હવે જઈએ વરાણા. વરસાદ ચાલુ થઈ ગયો દર્શન તો કરવાના તો છે. જો હવે અહીંયાથી હવે નીકળી ગયા વરાણા જવા. ફાઇનલી મિત્રો વરાણા પહોંચી ગયા પણ વરાણામાં જો વરસાદ તો ફૂલ છે નહીં. વરસાદ ફૂલ ચાલુ છે ને મિત્રો જો પાણી નીકળી ગયા છે અહીંયા. તો હવે મંદિરે જાઉં દર્શન કરવા. દર્શન કરવાના છે ને વરસાદ હવે થોડો ધીમો પડ્યો છે. કન્ટિન્યુ આવી ગયા મંદિરના દ્વાર પર. તો પહેલાં મિત્રો જો પ્રસાદી લઈ રહ્યા. પ્રસાદી લઈને મિત્રો હવે મંદિરની અંદર જઈએ ને જો ગાડીઓની તો ભીડ છે અહીંયા. તોય જોડાયેલા રહેજો. બાકી જો મંદિરનો દ્વાર છે અને મિત્રો મેળો ભરાય એટલે બધા તમે અહીંયા તો આવતા જ હશો. પણ અમે તો અહીંયા આવતા રહીએ. હા મેળો હોતા તો માહોલ તમને ખબર છે ને વરાણાનો કેવો હોય. તો ચાલો જઈએ મંદિરમાં. તો મિત્રો હવે જો પ્રસાદી લઈ દઈએ હવે જઈએ મંદિરમાં દર્શન કરવા. તો મિત્રો વરસાદનો માહોલ છે તો પબ્લિક તો છે જો. બાકી ભલે જે નહીં આવતા પડી જાય મિત્રો. હવે જો મંદિરને જઈએ અંદર જઈએ દર્શન કરવા. તો મામા ખોડિયારમાંના દર્શન કરવા જઈએ હરા. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. જોડેલા રહો બ્લોગમાં. હવે આવી ગયા મંદિરની અંદર. જુઓ હવે જન્નત બતાવું તમને. તો જુઓ આમાં ખોડિયારમાંનું મંદિર છે અંદર. તમે દર્શન કરી લો અહીંયાથી. ફાઇનલી મિત્રો હવે દર્શન થઈ જાય. પ્રસાદ ચડાવીએ પછી અહીંયાથી નીકળીએ. પ્રસાદી ચડાવી મિત્રો હવે માના દર્શન કરી લો તમે. દર્શન કરી નીકળી જઈએ. તો ફાઇનલ મિત્રો દર્શન કરી આવ્યા ને હવે અહીંયાથી નીકળીએ આ બાજુ. તો ચલો હજુ તમને મંદિરનો પાછળનો બધો વ્યૂ કેવો હોય બધો બતાવીએ. તો મિત્રો આપણે ગાર્ડન ફરવા જઈએ તે પહેલાં માતાજીનું દર્શન કરી લઈએ અને પછી તમને ગાર્ડન માતાજીનું અંદર વરસાદી કામ ચાલુ કરી નાખીએ.
તમે તો જો તમે આવો અને જે મેળો ભરાય ને તારા બધાને ગાડી ચડે અને જ પ્રસાદી બધી બોર્ડની તમે તો તમે માતાજીની પ્રસાદી કરી લો બ્લોગમાં જોડેલા રહો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી આપણે પ્રસાદી કરીને નીકળી ગયા છીએ. ઘર પૂરું છે અહીંયા કઈ ફોટા પાડવાની મનાઈ છે એવું લાગે છે. ફોટા પાડવાની મનાઈ એટલે આપણે અહીં જતા રહ્યો બરાબર. તો જોઈ લેજો મિત્રો આ જુઓ દર્શન કરી લેજો ફોટા પાડવાની મનાઈ બનાવ્યા મમ્મી. હવે આપણે ચંપલ કરી તમને મંદિરનું બેકગ્રાઉન્ડ દેખાડું પાછળ વધી એવું કે બીજું બધું પ્રસાદી શીખવું વધી થાય અહીં જાઉં પ્રસાદી કરવા માટે. તો મિત્રો જો આ ગાર્ડનનો વ્યૂ છે અને મિત્રો આ બધું જો રહેવા માટેની સુવિધા છે. જે ભાઈ ભક્તો ચાલીને પગપાળા યાત્રા આવે એમાં ખોડલમાના દર્શન કરવા આ બધી તેમના માટે રૂમ રાખેલી છે અહીંયા. તો જો અહીંયા ગાર્ડનનો વ્યૂ છે અહીંયા. તો મિત્રો ચાલો તમને એક અદ્ભુત જગ્યા દેખાડું. તો ગાઈસ જો હવે અદ્ભુત જગ્યા બતાવીએ. આ પેલા તો અહીંયા ચડી ગયા છીએ અને અબ દેખો આપ આને શું કહેવાય ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એમાં ખોડિલમાનું મંદિરની પાછળ જે તળાવ છે એ તળાવનું વાળી શૂટિંગ છે. જો આને શું કહેવાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તળાવ લાગતું નહીં આવ્યું ખેતર જેવું લાગે છે. જુઓ તમે ખાલી અને શું કહેવાય આને કમર કાકડી કહેવાય. તમે તો કોમેન્ટ કરજો જો તમને ખબર હતી તો કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો હવે અહીંયાથી ઉતરી ગયા છીએ અને હવે મિત્રો જવું છે આ ખોડલમાનો પ્રસાદ લેવા. તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહો. અહીંયાથી હવે નીકળી ગયા છીએ. મગનું શાકે મોહનથાળે દાળ પાસે અને એ પણ સારું છે. તો તમે અહીંયા આવો પ્રસાદી કરવા આવજો. અને મિત્રો સારી હોય કહેવાય છે કંઈ કહેવાય નહીં. બાકી હવે પ્રસાદી કરી આજે કરીએ. તો જુઓ મિત્રો આ રહ્યું વરાણા ધામમાં ખોડલમાનું મંદિર છે. તે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં આવેલું છે. અહીંયા લગભગ મહા મહિનાની એકમથી પૂનમ સુધી મેળો ભરાય છે. અને મિત્રો એ મેળામાં તમે મુલાકાત લેજો કારણ કે મેળામાં તમને જે મોજ આવે ને પબ્લિકની જે ભીડ હોય ને પબ્લિક બહુ દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે મેળામાં. મેળાની મોજે માણે છે. તો મેળો આવશે ત્યારે પણ બ્લોગ તો આવશે જ. તો હવે મંદિરનો ઇતિહાસની જો થોડી જાણકારી લેવી છે તો અંદર જઈએ કન્ટિન્યુ તમને જાણકારી અપાવીએ. માતાજીની ઉજળી પરંપરા છે. 800 થી 900 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે અને ઉત્તર ગુજરાતની સર્વ રાજસ્થાન મધ્ય ગુજરાત બોમ્બે દિલ્હીથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને માતાજીને જેને પણ સંતાન પ્રાપ્તિ ના હોય એને માતાજી દીકરાની માનતા રાખે છે. અને પહેલો જે માતાજી દીકરો આવે છે આપે છે સંતાન એને ભાણી લઈને માતાજી વરાણા સ્થાને મહાસુદ બીજથી મહાસુદ પૂનમ સુધી 15 દિવસનો મિની કુંભ એને મહાપર્વ ખોડિયાર માનો કહેવામાં આવે છે. અને મહાસુદ આઠમે માતાજીની જન્મ જયંતિ તરીકે પૂરા ભારતની સમગ્ર દેશ વિદેશમાં ઉજવવામાં આવે છે. જેમ કે મહાસુદ આઠમનો પર્વ તો સર્વ ભારતમાં ઉજવવામાં આવે છે. મહાસુદ એકમથી પૂનમ સુધી મિની કુંભ તરીકે જાણીતો આ વઢિયાર ધરામાં સમી તાલુકામાં વરાણા ગામે આવેલ માતાજી ખોડિયારનું જે સ્થાન છે ત્યાં અદ્ભુત મેળો ભરાય છે અને સર્વ 18 વાલમ જે માતાજીની માનતા બાધા પૂરી કરવા માટે આવે.
અવશ્ય મુલાકાત લો. તો ફાઇનલી મિત્રો હવે ઘરે જવા નીકળવું છે. અને અમારો બ્લોગ કેવો ગમ્યો? બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સપોર્ટ બતાવતા રહેજો. જય માતાજી.